કીધું એ પ્રમાણે કે આપણે આપણા હક અને અધિકાર માટે જાતે જ જાગૃત થઈ અને અહીંયા જે આપણા સંઘર્ષ સમિતિના જે લોકો છે એ જે માર્ગદર્શન આપે અને જે સંવિધાનના ભાગ રૂપે જે કોઈ બી આપણા અધિકાર છે, હક છે, એ પ્રમાણે જો આપણે કાર્ય કરીશું તો મને અહીંયા વિશ્વાસ છે કે અહીંયા આપણા પોલીસના મિત્રો જે ઊભા છે એ આપણને એક હાથ થી નહીં લગાડી શકે, કારણ કે આપણને ખબર છે કે આજે આ દેશને જ્યારે આપણે આઝાદ કર્યો ત્યારે અહિંસાનો માર્ગ અપનાવીને જે કોંગ્રેસ દ્વારા આ દેશને આઝાદી અપાવવામાં આવી છે, એવી જ રીતના આદિવાસીઓના જે હક છે, જળ, જંગલ અને જમીન, એના માટે જો આપણે એક થઈને અહિંસાના ભાગરૂપે જો કામ કરીશું તો મને એવો વિશ્વાસ છે કે ગમે તેવી સરકાર હશે એ સરકાર આપણને કશું જ નહીં કરી શકે। એટલે અહીંયા બેઠેલા તમામ લોકોને એક જ વિનંતી છે કે જ્યારે બી તમને કોઈ બોલાવે છે, સંઘર્ષ સમિતિ બોલાવે છે, અહીંયા બેઠેલા જે આગેવાનો બોલાવે છે, એક અવાજે સૌ ભેગા થઈને અહીંયા રસ્તા પર બેસી જઈશું ને તો અહીંયાથી આવતી ગાડીઓ પણ કોઈ લઈ જઈ નહીં શકે, સર્વેની તો દૂરની વાત છે, અહીંયાથી એક ટ્રક બી આગળ નહીં જઈ શકે। એટલે તમને એક જ વિનંતી છે કે સંઘર્ષ સમિતિ કે કોંગ્રેસ દ્વારા જ્યારે બી તમને કોઈ આહવાન કરવામાં આવે, અમે તમને અહીંયાથી વિશ્વાસ સંપાદન કરીએ છીએ કે રાહુલ ગાંધી જે રીતના કહે છે કે સંવિધાન બચાના હે, એવી રીતના અમારા દરેક નેતાઓ આદિવાસીના જે બી અધિકારો છે એ બચાવવા માટે અમે સૌ સક્ષમ છે અને અમે તમારી પડખે છે। અહીંયા તમે અમને બોલાયા, અમને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।